નમસ્કાર મિત્રો, આપણે છેલ્લે શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના અર્ધ આયુષ્ય સમયના સૂત્રો તારવ્યા હતા. એ પહેલાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના કેટલાક ઉદાહરણ જોયા હતા. દાખલા તરીકે જે કુદરતી અને કૃત્રિમ જે અસ્થાયી કેન્દ્રોના ક્ષયની પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. દાખલા તરીકે ઇથિનનું જે હાઇડ્રોજનીકરણ અથવા હાઇડ્રોજનેશનની પ્રક્રિયા છે એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ ઉપરાંત N2O5 અને N2Oનું વિઘટન એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, આપણે શીખ્યા હતા. ત્યાર પછી શૂન્ય ક્રમ ની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવ્યું હતું R0/2K. અને એ જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવ્યું હતું 0.693/K. આપણે એ પણ બતાવ્યું હતું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય એ પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં જ્યારે વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર ને? આની આ જ વસ્તુ આપણે આરતી લખતા હતા, T1/2 ચલે છે R0/K. બરાબર? અને એ જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય એ પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. જો મિત્રો ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય કે જુદા જુદા ક્રમની પ્રક્રિયા માટે જે પ્રારંભિક સાંદ્રતાનો અર્ધ આયુષ્ય સમય સાથેનો જે સંબંધ છે એ કેવો હશે. બરાબર ને? ખાસ કરીને નીટની અંદર અથવા જીની અંદર આ પ્રકારના MCQ પૂછાતા હોય છે. તો એનો સંબંધ કેવો છે? શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, N ક્રમ. બરાબર? તો એ આપણે અહીંયા જોઈએ. યાદ રાખો, શૂન્ય ક્રમ માટે અર્ધ આયુષ્ય સમય ચલે છે R0. તમને એમ થાય કે આપણે તો અહીંયા આવું લખતા હતા, T1/2 ચલે છે R0/K, આવું લખતા હતા. અહીંયા તો R0 જ લખ્યા. બરાબર? પણ હું તમને સ્પષ્ટતા એ કરું છું કે અર્ધ આયુષ્ય સમય નો પ્રારંભિક સાંદ્રતા સાથેનો સંબંધ કેવો છે. મતલબ કે આપણે અહીંયા જે વાત કરીએ છીએ એ પ્રારંભિક સાંદ્રતાના સંબંધની વાત કરીએ છીએ. અહીંયા એ સિવાયના વેગ અચળાંક અથવા અન્ય જે પદ છે એની ચર્ચા કરતા નથી. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા હશે તો એના માટે અર્ધ આયુષ્ય સમય એ R0ના સમપ્રમાણમાં હોય છે. બરાબર? ચલો માની લો કે પ્રથમ ક્રમની વાત કરીએ છીએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય એ પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. જો અહીંયા કોઈ જગ્યાએ પ્રારંભિક સાંદ્રતા R0 આવતી નથી એટલે એનો અર્થ એવું થયો કે પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. આ જ રીતે દ્વિતીય ક્રમની પ્રક્રિયા લઈએ છીએ તો એના માટે અર્ધ આયુષ્ય સમય એ 1/R0ના સમપ્રમાણમાં હોય છે. અર્થાત T1/2 એ R0ના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર ને? અથવા 1/R0ના સમપ્રમાણમાં છે. બરાબર? અને એ જ રીતે કદાચ તૃતીય ક્રમ માટે કયું હશે તો તૃતીય ક્રમ માટે અર્ધ આયુષ્ય સમય ચલે છે 1/R02. જો N ક્રમની પ્રક્રિયા માટે લખવું છે તો શું લખીશું? T1/2 ચલે છે 1/R0N-1. બસ આ જ યાદ રાખવાનું એટલે બાકીના બધા તમને યાદ રહેશે. બરાબર? ચાલો જુઓ, દાખલા તરીકે તમે અહીંયા ત્રીજો ક્રમ લખ્યો તો ત્રીજા ક્રમ માટે અહીંયા શું લખી દેવાનું? 3. અને 3 - 1 એટલે શું આવશે? 2.
બરાબર ને? મહત્વનું કયું આ? તમને એમ થાય કે સાહેબ બધાની અંદર આનો અક્રમ જળવાશે? 100% જળવાશે. ચલો બીજા દ્વિતીય ક્રમ માટે અહીંયા શું લખવાનું? 2 લખવાના. તો 2 - 1 એટલે શું આવશે? 1. નથી લખ્યા પણ 1. ચલો માની લો કે પ્રથમ ક્રમ લઈએ છીએ તો 1 - 1 એટલે 0 અને r0 ની 0 ઘાત એટલે શું આવશે? 1. મતલબ કે અહીંયા આગળ કશું રહેશે નહીં. તો એટલે જ આપણે એવું કહ્યું છે કે પ્રથમ ક્રમ એ પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર બને છે. બરાબર. અને શૂન્ય ક્રમ માટે અહીંયા શું આવશે? માની લો અહીંયા તમે n = 0 લેશો તો શૂન્ય મતલબ કે 0 - 1 એટલે -1 અને એ -1 ને તમે ઉપર લઈ જાઓ એટલે સુધી જાય +1. બરાબર છે? તો કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું વેલ્યુ, અર્ધ આયુષ્ય સમયનું મૂલ્ય એ પ્રારંભિક સાંદ્રતા સાથે કયો સંબંધ ધરાવે છે? તો n ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય t½ ચલે છે 1/r0⁻n−1. આ સૂત્ર બધી જગ્યાએ લાગશે. બરાબર. એટલે તમને ઘણી વખત પ્રશ્ન પૂછાય કે અહીંયા લખેલું છે કે આ પ્રકારનો સંબંધ એ કયા ક્રમની પ્રક્રિયાનો નિર્દેશ કરે છે, અથવા ચોથા ક્રમની પ્રક્રિયા માટે કયો સંબંધ સાચો હશે. બરાબર છે? તો આ રીતે આપણને ઘણી વખત પ્રશ્ન પૂછી શકે છે. બરાબર. નોટ કરી લેવાની ખાસ. અને આના માટે મહત્વનું કયું? તો આપણે આને યાદ રાખવાનું છે. બરાબર છે? જોઈ લો. આગળ લઈએ. ચાલો મિત્રો જુઓ. હવે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહીશું? તો યાદ રાખો કે કેટલીક પ્રક્રિયાઓ એ ઉચ્ચતર પ્રક્રિયા ક્રમ ધરાવે છે, મતલબ કે ઊંચો પ્રક્રિયા ક્રમ ધરાવે છે. આપણે અહીંયા જે વાત કરીએ છીએ એમાં કતો બીજો અથવા ત્રીજો ક્રમ હોય, મોટા ભાગે બીજો ક્રમ. બરાબર. પણ જો વેગ નિયમના સંદર્ભમાં આપણે વાત કરીએ તો પ્રક્રિયા એ પ્રથમ ક્રમના વેગ નિયમને અનુસરતી હશે. ખરેખર જે પ્રક્રિયાનો ક્રમ છે એ જો દરેકે દરેક પ્રક્રિયકના સંદર્ભે વિચારીએ છીએ તો ઉચ્ચતર હશે, ઊંચો હશે. પણ એ પ્રથમ ક્રમના વેગ નિયમને જો અનુસરે છે તો એવી પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ ઉચ્ચતર મતલબ કે ઊંચો પ્રક્રિયા ક્રમ ધરાવતી હોય છે. પરંતુ પ્રથમ ક્રમના વેગ નિયમને અનુસરતી હોય તેને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. બરાબર. ચલો આ પ્રકારની પ્રક્રિયાની ખાસિયત એ છે કે પ્રક્રિયાની અંદર ભાગ લેતા પ્રક્રિયકો પૈકીનો કોઈ એકાદ પ્રક્રિયકની સાંદ્રતા એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન લગભગ અચળ રહે છે. બરાબર. અથવા એમ કહીએ કે પ્રક્રિયામાં જેટલા પણ પ્રક્રિયક લઈએ છીએ એ પૈકીનો એક પ્રક્રિયક એવો હશે કે જેની સાંદ્રતા સમય સાથે બહુ બદલાતી નથી, અર્થાત કોન્સ્ટન્ટ રહે છે. બરાબર. અને આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાને સમજવા માટે ઉદાહરણ લઈએ. ઇથાઇલ એસિટેટનું હાઇડ્રોલિસિસ અથવા જલ વિભાજનની જે પ્રક્રિયા છે એ આ પ્રકારની આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જ્યારે ઇથાઇલ એસિટેટનું હાઇડ્રોલિસિસ કરીએ છીએ તો એ પ્રક્રિયા દરમિયાન શું થાય? પાણીની સાંદ્રતા એ લગભગ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અચળ રહે છે. બરાબર. અને આપણે અહીંયા બતાવ્યું કે કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા એ ફેરફાર પામતી નથી અથવા એમાં નહિવત ફેરફાર થાય છે, પ્રક્રિયા દરમિયાન લગભગ એની સાંદ્રતા અચળ રહે છે, તો એવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. બરાબર. જોઈએ.
આ પ્રક્રિયા દરમિયાન કોઈ એક પ્રક્રિયક ની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન લગભગ અચળ રહે છે. બરાબર. દાખલા તરીકે ઇથાઇલ એસિટેટના જળ વિભાજનની પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતા સમગ્ર પ્રક્રિયા દરમિયાન લગભગ અચળ રહે છે. બરાબર. અને માટે આથી આ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બરાબર. આપણે પ્રક્રિયા દરમિયાન શું કરીએ છીએ તો પાણીની સાંદ્રતાને લગભગ અચળ ગણીએ છીએ. કહ્યું છે ને કે પાણીની સાંદ્રતા એ પ્રક્રિયા દરમિયાન લગભગ અચળ રહે છે. એટલે જે ઘટકની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન અચળ રહે છે એની સાંદ્રતાને પ્રક્રિયાના વેગની ગણતરીમાં લઈશું નહીં. અહીંયા પ્રક્રિયકો બે છે, એક ઇથાઇલ એસિટેટ છે અને બીજો પ્રક્રિયક એ પાણી છે. પણ પાણીની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન લગભગ બદલાતી નથી અથવા લગભગ અચળ રહે છે. એટલે વેગની રજૂઆત વખતે માત્ર ને માત્ર ઇથાઇલ એસિટેટની સાંદ્રતાને ગણતરીમાં લઈએ છીએ. આપણે પ્રક્રિયા દ્વારા સમજીએ એટલે તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે CH3 COO C2H5 પ્લસ H2O. જો આને ઇથાઇલ એસિટેટ કહીએ છીએ. બરાબર ને. ઇથાઇલ એસિટેટ. જો આપણે હંમેશા જ્યારે કોઈ પણ એસ્ટરનું નામકરણ કરીએ એટલે પહેલું જે COO પછી જે સમૂહ આવતો હોય એને આપણે પહેલા લખીએ છીએ. બરાબર. અને આની અંદર કેટલા 2 કાર્બન છે. બરાબર. એટલે જો કદાચ IUPAC નામ લખવું છે તો ખોટું પડશે. IUPAC નામ લખવું હોય તો શું લખીશું? ઇથાઇલ 2 કાર્બન એટલે ઇથેન. બરાબર. અને એસ્ટર માટે OH પ્રત્યય લગાડીએ છીએ. એટલે જો IUPAC નામ લખવું છે શું લખીશું? ઇથાઇલ ઇથેનોએટ. પાણી એસિડિક માધ્યમની અંદર જ્યારે જલ વિભાજનની પ્રક્રિયા કરીશું તો શું બનશે? જો આવું બનશે. અહીંથી આ બંધ તૂટવાનું. બરાબર. તો આ શું બને? CH3COO માઇનસ અને અહીંયા શું બનશે? C2H5 પ્લસ. ચલો H2O માંથી શું બને? H પ્લસ અને OH માઇનસ. જે H પ્લસ છે એ આની સાથે જોડી જાય, OH માઇનસ એ આની સાથે જોડી જાય. બરાબર. હવે ઘણી વખત જો કે પ્રોપર રીતે હશે પણ ઘણી વખત વિભાજન કેટલાક આ રીતે પણ બતાવતા હોય. દાખલા તરીકે બંધ અહીંથી તૂટે છે, બંધ અહીંથી તૂટ્યો. જો બંધ અહીંથી તૂટે તો શું બનશે? CH3CO પ્લસ. એકચ્યુઅલી આ જે છે ને એ આ રીતે C ડબલ બોન્ડ O. બરાબર. હવે જો બંધ અહીંથી મતલબ કે આ ઓક્સિજન અહીંયા રહેશે અને C2H5 બને તો આ શું કરે? આ બંને ઇલેક્ટ્રોન લઈ લેશે તો આ માઇનસ બનશે. બરાબર. પણ માની લો કે જો ઓક્સિજન અહીંથી છૂટો પડે છે તો શું કરશે? ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈને દૂર થવાનો. તો અહીંયા આવું બને, મતલબ કે આ પ્રકારનું. પણ જો અહીંથી બંધ તૂટે છે તો શું બને? CH3C ડબલ બોન્ડ O આ પ્લસ અને આ O માઇનસ C2H5. બરાબર. હવે તમે આ લેશો કે આ રીતે લેશો? જલ વિભાજનના અંતે આયનો કયા બનવાના? H પ્લસ અને OH માઇનસ. બરાબર. તો આ H પ્લસ જો આ હશે તો આની અંદર H પ્લસ કયો જોડાય? અહીંયા જોડાય. OH માઇનસ કયો આગળ જોડાય? અહીંયા જોડાય. મૂળ નિપજ બંનેના અંદર એક જ પ્રકારની મળવાની. એકચ્યુઅલી આ પ્રકારે COO માઇનસ મતલબ કે આ રીતે.
તો આની સાથે H+ જોડાય એટલે શું બની જાય CH3COOH એટલે આવું બનશે CH3COOH શું કહેવાય એને એસિટિક એસિડ બરાબર આની સાથે OH જોડી જાય એટલે શું બની જાય C2H5OH શું કહીશું આને ઇથેનોલ બરાબર ચાલો જુઓ દાખલા તરીકે પ્રારંભિક સમય t બરાબર 0 સમયે ઇથાઇલ એસિટેટની સાંદ્રતા 0.01 મોલ લઈએ છીએ મતલબ કે સાંદ્રતા નથી પણ એનો જથ્થો બતાવ્યો છે કે આના 0.01 મોલ લીધેલા છે H2O ના કેટલા 10 મોલ લઈએ છીએ બરાબર હવે જ્યારે તમે પ્રક્રિયાની શરૂઆત કરો છો તો માત્ર પ્રક્રિયક જ હશે કોઈ નિપજ હશે નહીં તો એ વખતે આના કેટલા 0 મોલ અને કેટલા 0 મોલ હશે બરાબર શરૂઆતમાં નિપજ બની નથી એટલે નિપજના મોલ 0 બતાવ્યા છે ચલો હવે આ જે પ્રક્રિયા સમીકરણ લખ્યું એનો તત્વયોગમિતીય ગુણાંક શું બતાવે છે તો તત્વયોગમિતીય ગુણાંક આનો 1 છે આનો 1 છે આનો 1 છે આનો 1 છે સંતુલિત સમીકરણની અંદર આના 1 મોલ આના 1 મોલ વચ્ચે પ્રક્રિયા થઈને નિપજના 1 મોલ બને છે બરાબર ચાલો જુઓ હવે t સમયે એટલે પ્રક્રિયા જ્યારે પૂર્ણ થાય છે એ વખતનો જે સમય છે આપણે t સમય તરીકે ઓળખીએ છીએ બરાબર ને તો એ વખતે એવું માની લો કે સંપૂર્ણપણે ઇથાઇલ એસિટેટ વપરાઈ જાય છે જો સંપૂર્ણપણે વપરાઈ જાય તો હવે શું થવાનું 0.01 મોલ હતા એમાંથી બધો વપરાઈ જાય હવે કેટલા મોલ બાકી વધશે 0 મોલ બરાબર તો અહીંયા શું આવશે 0 મોલ 0.01 મોલ હતા એ પૂરેપૂરા વપરાઈ ગયા ચલો પૂરેપૂરા વપરાઈ ગયા એટલે હવે કેટલા બાકી વધ્યા 0 બરાબર આના એક સામે આનો 1 મોલ વપરાવાનો જો આના 0.01 મોલ વપરાય તો આના પણ કેટલા વપરાશે 0.01 મોલ જ વપરાશે તો બાકી કેટલા બચ્યા 9.99 મોલ સમજો મિત્રો કેવી રીતે તમને એમ થાય કે આમાં 0.01 હતા તો આમાં 0 થયા આમાં કેમ આટલા થયા તો મેં શું બતાવ્યું કે આના 1 મોલ સાથે આના 1 મોલ પ્રક્રિયા કરે છે જો આના 0.01 મોલ પ્રક્રિયા કરી દેતા હોય તો આના પણ 0.01 મોલ જ પ્રક્રિયા કરવાના તો સંતુલને આના કેટલા બાકી વધ્યા 0.01 હતા એમાંથી 0.01 વપરાઈ ગયા તો માઈનસ કરી દીધા 0.01 માઈનસ 0.01 એટલે શું બાકી વધ્યું 0 ચલો આના 0.01 વપરાય તો આના પણ એટલા જ વપરાવાના કેટલા બાકી વધશે 9.99 મોલ ચલો અહીંયા કેટલા બનશે 0.01 મોલ 0.01 મોલ બરાબર જેટલા અહીંયા વપરાયા એટલા અહીંયા બન્યા બરાબર છે જો મહત્વની વાત એ છે કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન આ જે આપણે પ્રક્રિયા અહીંયા લઈએ છીએ તો એ પ્રક્રિયા દરમિયાન જો આની સાંદ્રતામાં બહુ ઘટાડો થયો તમને એમ થાય સાહેબ કેવો બહુ ઘટાડો થયો છે 0.01 હતા એમાંથી 0 થયા બરાબર એટલે થોડોક જ ઘટાડો થયો પણ આપણે એ સેન્સમાં એ સંદર્ભમાં અહીંયા સમજીએ છીએ કે જેટલી સાંદ્રતા હતી એના સંદર્ભમાં અહીંયા બહુ ઘટાડો થયો છે બરાબર હવે હું તમને એક ઉદાહરણ આપું દાખલા તરીકે તમે એવું વિચારો કે તમારા 90% માર્ક્સ આવતા હોય બરાબર હવે 90%ની જગ્યાએ ધારો કે તમે 95% પહોંચ્યા અથવા 2% તમારા વધ્યા 92% થયા બરાબર છે તો 90 માંથી 92 જે તમારું રૂપાંતરણ થયું એ ફેરફાર કેવું કહેવાય બહુ માઇનોર કહેવાય બરાબર પણ માની લો કે તમે 30% લાવતા હોય અને 60% લાવો તો તમારું પરિણામ ડબલ થઈ ગયું સમજ પડે છે તો ખરેખર કોના પરિણામમાં મોટો ફેરફાર થયો કહેવાય 90 માંથી 92 થયા એમાં ફેરફાર થયો એવું ના કહેવાય થયો પણ બહુ ઓછો થયો એમ બરાબર જ્યારે 30 વાળો 60 લાવશે તો એમાં મેજર ફેરફાર થયો મોટો ફેરફાર થયો એમ કહી શકીએ તો અહીંયા તમે જુઓ કે 10 માંથી 9.99 થયા એટલે બહુ માઇનોર ફેરફાર કહેવાય જ્યારે આનો જે ફેરફાર છે એ બહુ મોટો કહેવાય
બરાબર. અને એટલા માટે આપણે એમ કહીએ કે પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતા લગભગ અચળ રહે છે. આપણે અહીંયા બતાવીએ, જો પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતામાં નહિવત ફેરફાર થાય છે. બરાબર ને? તમે જોયું કે પાણીની સાંદ્રતામાં થતો જે ફેરફાર છે કેવો નહિવત છે. બરાબર, અથવા બહુ ઓછો ફેરફાર થાય છે. આથી વેગ રજૂઆતમાં પાણીની સાંદ્રતા ગણતરીમાં લેવાતી નથી. તો પ્રક્રિયાનો વેગ એ આપણે આ રીતે દર્શાવીએ છીએ કે ઇન્ટુ CH3 COO C2H5. બરાબર મિત્રો, જો અહીંયા જે વેગની રજૂઆત કરી એની અંદર કોઈ જગ્યાએ પાણીની સાંદ્રતાનો ઉલ્લેખ કર્યો નથી. અને પાણીની સાંદ્રતા નથી બતાવી એનું કારણ પણ શું છે કે એની સાંદ્રતામાં જે થતો ફેરફાર છે નહિવત છે. માઇનોર ડિફરન્ટ એના સાંદ્રતામાં આપણને જોવા મળે છે. એટલે આપણે અહીંયા પાણીની સાંદ્રતાને ગણતરીમાં લેતા નથી. બરાબર, એટલે ખરેખર આ જે પ્રક્રિયા છે એ આમ તો જો પ્રક્રિયાની અંદર ભાગ લેતા દરેક ઘટકનું જો આપણે અહીંયા ગણતરીમાં લઈએ છીએ તો ખરેખર તો અહીંયા શું થાય, આવું આવશે કે ઇન્ટુ CH3COO C2H5 અને H2O. ખરેખર જે પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો છે એ આ બંને છે. અને એટલા માટે ખરેખર જે પ્રક્રિયા ક્રમ છે કેટલો થવાનો, 1 + 1 = 2 થવાનું. બરાબર, પણ અહીંયા પાણીની સાંદ્રતામાં થતો ફેરફાર એ નહિવત છે. એટલે આપણે પાણીની સાંદ્રતાને અચળ ગણીએ છીએ, અથવા વેગ એ પાણીની સાંદ્રતા ને 0 ઘાતના સમપ્રમાણમાં હોય છે. તો અહીં આગળ આ પરિસ્થિતિમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય, 1 થાય છે. અને એટલા માટે આપણે આ પ્રકારની પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીએ છીએ. બરાબર ને? મતલબ રિયલમાં આ પ્રક્રિયા તો એ બીજા ક્રમની કહેવાય. મેં બતાવ્યું ને કે અહીંયા આ ખરેખર તો પ્રક્રિયા બીજા ક્રમની છે, પણ એક ચોક્કસ કન્ડિશનના કારણે, ચોક્કસ એક પરિસ્થિતિના કારણે આપણે આની સાંદ્રતાને અવગણીએ છીએ, માટે પ્રક્રિયા પ્રથમ ક્રમની બને છે. અને માટે આપણે એને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. બરાબર, આપણે બીજું પણ એક ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું. નોટ કરી લેજો. જો આપણે હવે પહેલું ઉદાહરણ ઇથાઇલ એસિટેટનું જલ વિભાજન શીખ્યા. હવે બીજું ઉદાહરણ જોઈએ, ખાંડ અથવા સુક્રોઝનું વ્યુત્ક્રમણ. સુક્રોઝ નું વ્યુત્ક્રમણ, જેને કહીએ છીએ ઇન્વર્ઝન, એ પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. મિત્રો, આપણે ઇન્વર્ઝન અગાઉ શીખ્યા છીએ. હેલો આલ્કેન અને હેલો એરિનની અંદર ઇન્વર્ઝન કોને કહેવાય એ આપણે શીખ્યા હતા. એકચ્યુઅલી ઇન્વર્ઝનની અંદર શું થાય તો એની અવકાશીય ગોઠવણીની આખી દિશા બદલાઈ જાય. બરાબર, પણ અહીં આગળ જે નિપજ મળશે એ એમાં આખી અવકાશીય ગોઠવણી બદલાય, એટલે એના પરિણામે આપણને અહીંયા 2 નિપજો મળે છે. આપણે આરતી બતાવીએ, C12H22O11, આને કહીએ છીએ સુક્રોઝ અથવા ખાંડ, પ્લસ H2O. બરાબર ને? આપણે અહીંયા જે વ્યુત્ક્રમણની આ પ્રક્રિયા દર્શાવીએ છીએ એ આમ તો એક પ્રકારે જલ વિભાજનની જ પ્રક્રિયા છે. એસિડિક માધ્યમની અંદર આપણે પ્રક્રિયા કરીએ છીએ. તો શું બનશે? C6H12O6 પ્લસ C6H12O6. એક નિપજ બનશે ગ્લુકોઝ અને બીજી નિપજ બનશે ફ્રુક્ટોઝ. જો અહીંયા
આ જે સુક્રોજનો અણુ છે એ સુક્રોજના અણુની અંદર મેં આપણે અગાઉ જેમ બતાવ્યું હતું એમ કે એકના અંદર H પ્લસ અને બીજાની અંદર OH માઇનસ ઉમેરાય છે. અર્થાત એમ કહીએ કે H2 આની અંદર ઉમેરાશે. ચલો જો H2 ઉમેરાય તો શું થઈ જાય? H કેટલા હતા? 22 હતા. 2 ઉમેરી જાય એટલે કેટલા થઈ જાય? 24. O કેટલા હતા? 11. એક O ઉમેરી જાય એટલે કેટલા થઈ જાય? 12. મતલબ કે ઉમેરાયા પછી જે નિપજ બને એ કેવી બનશે? C12 H24 O12. હવે તમે જુઓ જે બે નિપજો મળી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, તો બંનેનો તમે સરવાળો કરો તો C12 H24 O12 આ પ્રકારની નિપજ આપણને પ્રાપ્ત થાય છે. આપણે પ્રક્રિયામાં બહુ ઊંડા ઉતરવાનું નથી. આપણે ખાલી એ બતાવવાનું છે કે આ પ્રક્રિયા પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એટલે એનો અર્થ એવો થયો કે પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતામાં નહીવત ફેરફાર થતો હશે. બરાબર ને? જે સાંદ્રતા મેક્સિમમ બદલાતી છે કોની હશે? સુક્રોજની હશે. એટલે આપણે વેગની રજૂઆત આ રીતે કરવાના. પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ C12 H22 O11. બરાબર? તો આ રીતે જે પ્રક્રિયાનો ક્રમ છે એ એક થાય છે. ક્યારે? માત્ર ને માત્ર આની સાંદ્રતા કે જેમાં મેક્સિમમ ફેરફાર થાય છે એને ગણતરીમાં લઈએ. પણ જો તમે પાણીની સાંદ્રતાને ગણતરીમાં લેશો તો રિયલમાં પ્રક્રિયા ક્રમ 2 થાય. બરાબર? પણ સાંદ્રતામાં થતો ફેરફાર નહીવત હોવાથી આપણે એની સાંદ્રતાને ગણતા નથી, માટે પ્રક્રિયાનો ક્રમ એ 1 થાય છે. તો આ પ્રકારની પ્રક્રિયા એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખાય છે. બરાબર? નોટ કરી લેજો. ચાલો જુઓ મિત્રો, તાપમાનમાં વધારો કરવાથી પ્રક્રિયાના વેગ ઉપર થતી અસર સમજાવો. તો તાપમાન જ્યારે વધારીએ છીએ ત્યારે મોટા ભાગે જે પ્રક્રિયાનો વેગ છે એ પ્રવેગિત થાય છે. ક્યારે? તાપમાન વધારીએ છીએ ત્યારે. અને વેગ પ્રવેગિત થાય મતલબ કે વેગ સતત વધતો જાય છે. એટલે આપણે અહીંયા બતાવીએ છીએ કે મોટા ભાગની પ્રક્રિયાઓમાં તાપમાન વધારવાથી વેગ પ્રવેગિત થાય છે. બરાબર? જ્યારે તમે પ્રક્રિયાનું તાપમાન વધારશો એટલે ઓટોમેટિક વેગ વધશે. બરાબર ને? ક્યાંક એવું પણ બને, પણ બહુ જુજ પ્રક્રિયા કે જેમાં તાપમાન વધારવાથી પ્રક્રિયાનો વેગ ઘટી પણ શકે. બરાબર છે? તો આપણે જોઈશું એવી પણ પ્રક્રિયા. હવે આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે N2O5 ના વિઘટન ની પ્રક્રિયામાં પ્રક્રિયકની મૂળ સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય, શું કહેશો આને? અર્ધ આયુષ્ય સમય કહીએ ને. પ્રક્રિયકની મૂળ સાંદ્રતાને અડધી થવા માટે જે સમય લાગે એને આપણે શું કહીશું? અર્ધ આયુષ્ય સમય કહીશું, T1/2 કહીશું. 50 અંશ સેલ્સિયસ તાપમાને 12 મિનિટ. જો દાખલા તરીકે N2O5 નું વિઘટન કરીએ છીએ, બરાબર ને? તો પ્રક્રિયકની જે મૂળ સાંદ્રતા છે એને અડધી થવા માટે જો 50 અંશ સેલ્સિયસ તાપમાન રાખ્યું હશે તો આ સમય કેટલો હશે? 12 મિનિટ જેટલો હોય છે. 25 અંશ સેલ્સિયસ તાપમાને લગભગ એ 5 કલાક અને 0 અંશ સેલ્સિયસ તાપમાને લગભગ 10 દિવસ. બરાબર? હવે તમે જુઓ અહીંયા તાપમાનમાં ફેરફાર કરીએ છીએ તો જે એનો અર્ધ આયુષ્ય સમય છે એ કેટલો બધો બદલાઈ જાય. જુઓ
50 अंश તાપમાને પ્રક્રિયકની મૂળ સાંદ્રતાને અડધી થવા માટે, મતલબ કે N2O5 ની જે મૂળ સાંદ્રતા હતી એને અડધી થવા માટે જે સમય હતો એ કેટલો 12 મિનિટ જ હતો. હવે એની એ જ પ્રક્રિયા પણ તાપમાન 50 ની જગ્યાએ 25 અંશ સેલ્સિયસ કરી દીધું તો 12 મિનિટની જગ્યાએ કેટલો સમય થયો? 5 કલાક થયો. બરાબર. અને આ જ પ્રક્રિયા જો 0 અંશ સેલ્સિયસ તાપમાને કરીએ છીએ તો એટલા જ જથ્થાની સાંદ્રતાને અડધી થવા માટે 10 દિવસ જેટલો સમય લાગે છે. બરાબર. તો એનો અર્થ એવો થયો કે તાપમાન વધારવાથી પ્રક્રિયાનો વેગ વધે છે. બરાબર. અને તાપમાન ઘટાડવાથી પ્રક્રિયાનો વેગ ઘટે છે. પણ મેં કહ્યું એમ કે મોટા ભાગની પ્રક્રિયામાં આ નિયમ લાગુ પડે છે. દરેક વખતે લાગુ પડશે એવું માની લેતા નહીં. મોટા ભાગે એવું બનશે. આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે KMnO4 પોટેશિયમ પરમેંગનેટ અને H2C2O4 જેને કહીએ છીએ ઓક્ઝેલિક એસિડ ના મિશ્રણમાં નીચા તાપમાન કરતો ઊંચા તાપમાને KMnO4 ઝડપી રંગ પરિવર્તન દર્શાવે છે. જો એક પ્રકારની આ રેડોક્સ પ્રક્રિયા છે. પોટેશિયમ પરમેંગનેટ નું જે જલીય દ્રાવણ છે કેવું? આપણે એમ કહીએ કે જાંબલી રંગનું છે. બરાબર. હવે જ્યારે એના અંદર ઓક્ઝેલિક એસિડનું મિશ્રણ ઉમેરીએ છીએ તો શું થાય કે આજે MnO4 માઇનસ આયન છે એ Mn2 ની અંદર ફેરવાશે. બરાબર. હવે તમે જુઓ કે જ્યારે KMnO4 પ્રક્રિયા કરશે કોના સાથે? ઓક્ઝેલિક એસિડ સાથે. એટલે અહીંયા KMnO4 એ દૂર થતો જવાનો અથવા એમાંથી ઘટતો જવાનો અને જેમ જેમ એ ઘટતો જાય એમ KMnO4 નો જે રંગ છે એ અદ્રશ્ય થતો જાય, ઓછો થતો જાય. હવે એવું બતાવે છે કે નીચા તાપમાન કરતો ઊંચા તાપમાને આ જે રંગ પરિવર્તનની પ્રક્રિયા છે એ ઝડપી હોય છે. બરાબર છે. અહીંયા મેં કહ્યું એમ કે પહેલો રંગ કેવો હતો? જાંબલી રંગ હતો. હવે રંગ પરિવર્તન આમાંથી એનો જાંબલી રંગ નીકળી જવાનો, મતલબ કે કેવું બનવાનું? રંગવિહીન બનવાનું. અહીંયા મેં રંગ પરિવર્તન બતાવ્યું છે એટલે રંગ વિહીન બને છે એમ પણ અર્થઘટન આપણે કરી શકીએ. બરાબર. તો આ જ પ્રક્રિયા જો નીચા તાપમાને કરીએ છીએ તો રંગ પરિવર્તન અર્થાત રંગવિહીન બનશે ખરું, પણ એ માટેનો સમય વધારે હશે. જ્યારે આપણે જો કદાચ ઊંચા તાપમાને આની આ જ પ્રક્રિયા કરીએ છીએ તો એ ઝડપથી જાંબલી રંગમાંથી રંગવિહીન બને છે. બરાબર. પોટેશિયમ પરમેંગનેટ KMnO4 અને ઓક્ઝેલિક એસિડ બંધારણ તમે જાણો છો. ઓક્ઝેલિક એસિડ COOH આપણે આનો ઓક્ઝેલિક એસિડ તરીકે ઓળખીએ છીએ. જો H2C2O કેટલા 4. બરાબર છે. તો આપણે ઓક્ઝેલિક એસિડ તરીકે ઓળખીએ છીએ. બરાબર ને. ચાલો હવે આગળ જોઈએ કે મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓમાં 10 અંશ સેલ્સિયસ તાપમાનના વધારા સાથે વેગ અચળાંક એ બમણો થાય છે. ખાલી તાપમાન કેટલું વધારીએ છીએ? 10 અંશ સેલ્સિયસ અથવા 10 કેલ્વિન. પણ એ સાથે જે પ્રક્રિયાની અંદર વેગ અચળાંક છે એનું મૂલ્ય એ ડબલ થાય છે, બમણું થાય છે. જો દાખલા તરીકે આપણે વેગની રજૂઆત આ રીતે કરીએ છીએ, વેગ બરાબર k × a⁵b². ચાલો જુઓ, દાખલા તરીકે અહીંયા k નું જેટલું મૂલ્ય હતું એ ડબલ થઈ જાય અને જો k ડબલ થઈ જાય તો ઓટોમેટિક વેગ પણ ડબલ થઈ જવાનો. બરાબર ને. જો અહીંયા કોઈ નેગેટિવ ફેરફાર નહીં થતો હોય, બરાબર છે, તો એ વખતે 10 અંશ સેલ્સિયસ તાપમાનના વધારા સાથે જ્યારે વેગ અચળાંક બમણો થાય તો પ્રક્રિયા માટે જે વેગ છે એ પણ બમણો થવાનો.
ચાલો જુઓ, રાસાયણિક પ્રક્રિયાના વેગનો ફેરફાર તાપમાનના સંદર્ભે આર્હેનિયસ સમીકરણ દ્વારા સમજાવી શકાય છે. આપણે કોઈ પણ પ્રક્રિયાની અંદર તાપમાનમાં જો ફેરફાર કરીએ છીએ તો એના વેગમાં ફેરફાર થાય છે, અને તાપમાનના ફેરફાર સાથે વેગમાં થતો જે ફેરફાર છે એ આર્હેનિયસના સમીકરણ દ્વારા સમજાવી શકાય છે. આપણે આર્હેનિયસ સમીકરણનો વધારે વિગતથી આગળ ચર્ચા કરીશું. આર્હેનિયસ સમીકરણ જે છે એ આ પ્રમાણે છે: K is equal to A into e raised to minus A upon RT. આ આર્હેનિયસ સમીકરણ છે. મિત્રો કદાચ આપણા પેમ્ફલેટની અંદર અહીંયા કંઈક મિસ્ટેક છે, કદાચ ઈ લખેલા છે તો સુધારી કાઢજો. અહીંયા K is equal to A into e raised to minus E upon RT. કેનું શું કહીએ છીએ? વેગ અચળાંક કહીએ છીએ, બરાબર. એનું શું કહીએ છીએ? તો આર્હેનિયસ અચળાંક કહીએ છીએ. E એ જેને સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખીએ છીએ, R એ વાયુ અચળાંક છે, અને T એ નિરપેક્ષ તાપમાન છે, બરાબર ને. આપણે આર્હેનિયસ સમીકરણ આખું અલગથી શીખવાના છીએ, બરાબર. પણ અત્યારે પૂરતું આપણે એ બતાવ્યું છે કે જે આર્હેનિયસ સમીકરણ છે એના આધારે પ્રક્રિયાના વેગનો જે ફેરફાર છે એ તાપમાનના સંદર્ભે દર્શાવી શકીએ છીએ. જો મિત્રો એક વસ્તુ યાદ રાખો કે તાપમાનની અંદર વધારો એ વેગ અને વેગ અચળાંકના ઘાતાંકમાં વધારો કરે છે. તાપમાનમાં વધારો એ પ્રક્રિયાના વેગ અને વેગ અચળાંકના ઘાતાંકમાં વધારો કરે છે. જો મિત્રો આપણે સરળતાથી સમજાય એવું છે કે અહીંયા જ્યારે તમે તાપમાન વધારશો, જો અહીં આગળ જે તાપમાન છે એ એની ઘાત સ્વરૂપે આપેલું છે, બરાબર. એટલે જેવું તમે અહીંયા તાપમાન વધારશો તો શું વધવાનું? એની ઘાત વધવાની, અર્થાત એની ઘાતાંકમાં વધારો થવાનું. અને જો એની ઘાતાંક વધશે તો શું વધવાનું? વેગ અચળાંક વધવાનું, બરાબર. કે વધવાનું, અને કે વધે તો પરોક્ષ રીતે આપણે બતાવી શકીએ કે પ્રક્રિયાનો વેગ વધે છે, બરાબર. તો ફરીથી કે જ્યારે તમે તાપમાન વધારશો તો અહીંયા ઘાતાંક વધશે, બરાબર. તમને એમ થાય કે આ ઘાતાંક તો છેદમાં આપેલું છે, મતલબ કે જે T છે એ તો છેદમાં આપેલું છે, પણ એના આગળ માઇનસની નિશાની છે, બરાબર છે. અને એટલા માટે ઓલ ઓવર એનું જે મૂલ્ય છે કેવું થશે? પ્લસ થશે, બરાબર. અને એટલા માટે જ્યારે T વધશે તો K વધશે. K એટલે કે વેગ અચળાંક વધશે, અને વેગ અચળાંક વધશે તો શું વધશે? પ્રક્રિયાનો વેગ વધશે, બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે તાપમાન ઓછું તો પ્રક્રિયા વેગ ઓછો, અને જો તાપમાન વધુ તો પ્રક્રિયા વેગ વધુ. આ મોટા ભાગની પ્રક્રિયા માટે આ રૂલ્સ, આ નિયમ લાગુ પડશે કે જો પ્રક્રિયા દરમિયાન તાપમાન ઓછું હશે તો વેગ ઓછો હશે, અને જો પ્રક્રિયા દરમિયાન તાપમાન વધુ હશે તો એનો જે વેગ છે એ વધુ હશે. આ વિધાન તમે અહીંયા જોઈ શકો છો કે 50°C તાપમાને વેગ વધારે હતો, 12 મિનિટમાં અર્ધ આયુષ સમય સુધી પહોંચી જતું હતું, બરાબર છે. જો તાપમાન ઓછું હોય, દાખલા તરીકે 0°C તાપમાન છે, તો એ અર્ધ આયુષ સમય સુધી પહોંચવા માટે એને કેટલો સમય લાગે છે? 10 દિવસ જેટલો સમય લાગે છે. અર્થાત તાપમાન ઓછું હશે તો પ્રક્રિયાનો વેગ ઓછો હશે, અને જો તાપમાન વધુ હશે તો પ્રક્રિયાનો વેગ વધુ હશે, બરાબર. લખી લેજો, જોઈ લેજો. નેક્સ્ટ ટોપિક આપણે આવતી વખત લઈશું.